શું ગોપાલ ઇટાલી આજે ડરી ગયા ગૃહમાં જે પ્રકારે પરિસ્થિતિ ઉદ્ભવી એનાથી? આ જોવાનું ધ્રુજું છું, કેટલો ધ્રુજું છું, કેટલો બધો ડર લાગે. હમણાં કાલ સવારે માછડો ગોઠવવાના મને ફાંસીએ ચડાવી દે. ગોપાલ ઇટાલિયા મુર્દાબાદના નારા લગાવશે બધા ભાજપ. ડરીશું? તંબુરો જાતા હતા. અને ચોરથી ડરવાનું માત્ર ને માત્ર મા બાપથી, ભગવાનથી. બાકી જય ભોળાનાથ, કાંઈ બીવાનું આવતું જ નથી, સિસ્ટમ જ નથી. તો દર્શક મિત્રો, આ છે વિસાવદરના ધારાસભ્ય એટલે કે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા. અને દર્શક મિત્રો, અત્યારે ગોપાલભાઈ ઇટાલિયાનો જે દર્શક મિત્રો શરૂઆતની અંદર જે વિડીયો જોયો છે એ વિડીયો સાહેબ અત્યારે સોશિયલ મીડિયા અંદર એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે સાહેબ જેની કોઈ હદ નથી. તો દર્શક મિત્રો, આગળ તમને આખો વિડીયો બતાવવાનો પ્રયાસ કરીશું. તો દર્શક મિત્રો, કે જેની અંદર ગોપાલભાઈ ઇટાલિયા શા માટે આવું બોલી રહ્યા છે અને દર્શક મિત્રો એક મીડિયા રિપોર્ટર સામે ગોપાલભાઈ જે કહ્યું છે એ વિડીયો સાહેબ અત્યારે સોશિયલ મીડિયા અંદર ચર્ચામાં આવી રહ્યો છે. તો દર્શક મિત્રો, શું છે વિડીયોની સાચી હકીકત, બધી માહિતી આગળ વિડીયોની અંદર આપીએ. તો દર્શક મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો. અને આપણી આ ચેનલ પર સાહેબ પહેલી વાર નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો, વાત કરીએ આપણે મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે કે ગોપાલભાઈ ઇટાલિયા વિશેની. તો દર્શક મિત્રો, તમને ખબર છે કે જે દિવસથી સાહેબ વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો ધારાસભ્ય એટલે કે એમએલએ બન્યા ત્યાંથી અને દર્શક મિત્રો આજ દિવસ સુધી ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો અવારનવાર ચર્ચામાં આવતા હોય છે. અને દર્શક મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયા હંમેશા માટે મિત્રો ભાજપ સામે મિત્રો લડતા રહ્યા છે. અને દર્શક મિત્રો, અત્યારે આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર ગોપાલભાઈ ઇટાલિયા એક ભાજપ સરકાર વિશે મિત્રો શું કહી રહ્યા છે અને શા માટે એવું બોલી રહ્યા છે. તો દર્શક મિત્રો, આપણે વિડીયોની ચર્ચા આગળ પછી કરીએ. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં ને તરત જ તમે આ જે ગોપાલભાઈ ઇટાલિયાનો જે વિડીયો છે એ વિડીયો જોઈ લો કે જેની અંદર તેઓ શું બોલી રહ્યા છે. શું ગોપાલ ઇટાલી આજે ડરી ગયા ગૃહમાં જે પ્રકારે પરિસ્થિતિ ઉદ્ભવી એનાથી? આ જોવાનું ધ્રુજું છું, કેટલો ધ્રુજું છું, કેટલો બધો ડર લાગે. હમણાં કાલ સવારે માછડો ગોઠવવાના મને ફાંસીએ ચડાવી દે. ગોપાલ ઇટાલિયા મુર્દાબાદના નારા લગાવશે બધા ભાજપ. ડરીશું? તંબુરો જાતા હતા. અને ચોરથી ડરવાનું માત્ર ને માત્ર મા બાપથી, ભગવાનથી. બાકી જય ભોળાનાથ, કાંઈ બીવાનું આવતું જ નથી, સિસ્ટમ જ નથી. ડરી શું જવાનું એમાં? અને એ ક્યાં એટલા બધા સારા માણસો છે કે એનાથી અમે ડરી જઈએ? તમને કોણે એવું કીધું? આવી અફવા કોણે ફેલાવી? ત્રણ મંત્રી જવાબ આપવા ઊભા થાય છે તો ડરેલું કોણ કહેવાય? એક જુનિયર ધારાસભ્યને જવાબ આપવા 3 કેબિનેટ મંત્રી ઊભા થાય તો ડરેલું કોણ ગણાય? હું ગુજરાતની વિધાનસભાનો સૌથી જુનિયર સભ્ય છું, સૌથી જુનિયર. એને જવાબ આપવા 3 સિનિયર મંત્રી ઊભા થયા. કમસે કમ 2 ટર્મથી મંત્રી હોય ને એવા 3 જણા ઊભા થયા તો ડરેલું કોણ ગણાય?